આપણા રામચરિત માનસમાં તો એમ કીધું છે તુલસીજી કલમ ઉઠાવીને કે 6 વસ્તુ તમારા ને મારા હાથમાં નથી. એના માટે ક્યારે રોવું નહીં, ક્યારે રડવું નહીં. સાહેબ સાંભળવું છે એ 6 વસ્તુ કઈ છે? આજે હૃદયસ્થ કરી નાખજો. એમાંનું પેલું દ્વંદ્વ છે જીવન અને મરણ. આ તમારા મારા હાથમાં નથી, એટલે એના પર ક્યારે શોક પ્રગટ ન કરવો, ક્યોંકि अपने हाथ की बात ही नहीं है. બીજું લાભ અને હાનિ, આ પણ તમારા મારા હાથમાં નથી, એટલે એના માટે ક્યારે પણ શોક પ્રગટ ન કરવો. અને ત્રીજું જસ અને અપજસ. જીવન મરણ, જસ અપજસ અને લાભ ને હાનિ, આ 6 વસ્તુ તમારા મારા હાથમાં નથી સાહેબ. એટલે આપણા મહાપુરુષો સમજાવે છે જે તમારા મારા હાથમાં છે જ નહીં એના માટે શું કામ રડવું? એટલે બેલેન્સ में રહો. જ્યારે આ 6 વસ્તુનો પ્રહાર જ્યારે તમારા મારા જીવનમાં થાય ત્યારે થોડુંક આમ સંતુલન રાખવું સાહેબ.